નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે જીવન શિક્ષણ સામયિક એનો જે મે જૂનનો અંક છે, લેટેસ્ટ અંક છે આ, એમાંથી ક્યાંક નિબંધો અને કોઈક એકાદ પત્ર લેખનની આપણે ચર્ચા કરીશું. મેં તમને અગાઉ પણ કીધું છે, તમે અગાઉના લેક્ચર્સ જોયા હશે ઓથેન્ટિક સોર્સના, તો મેં એમાં તમને કીધું છે કે બેઠા નિબંધો હોતા નથી, માત્ર મૌલિકતા માટે અને વિચારો માટે આપણે આને જોતા હોઈએ છીએ. બરાબર? જોઈ શકો છો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, તેજસ્વીના વધી તમસ્તુ દેખાય છે. ચાલો હવે આગળ વધીએ. વંચિતતાથી વિકાસ તરફ. આવો બેઠો નિબંધ પૂછી લીધો ને એટલે મગજ બંધ થઈ જાય થોડી વાર. બરાબર? ચાલો વાંચનથી આપણને ખ્યાલ આવશે. શરૂ કરીએ. પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે, પણ મેં અગાઉ પણ કીધું, હમણાં સમયની વ્યસ્તતાને કારણે પહોંચી શકાય તેમ નથી. આગળ વધીએ. પ્રસ્તાવના જોઈ લઈએ. જ્યારે એક બાળક ગરીબીના ભાર નીચે દબાઈને શાળાની બહાર ઊભું રહે છે, ત્યારે પ્રશ્ન માત્ર તેની હાજરીનો નથી, તે તેના ભવિષ્યનો છે. શિક્ષણ એ સમાજ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે. ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગ માટે શિક્ષણ માત્ર જ્ઞાન મેળવવાનો માર્ગ નથી, પરંતુ તે તેમના જીવનમાં નવી દિશા અને નવી આશા પ્રદાન કરે છે. જોવું જોઈએ, સ્લોગન કામ લાગે એવા છે. બાળક એ જ પરમેશ્વર છે. બીજું સ્લોગન છે, સાચું શિક્ષણ તે છે જે બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોને બહાર લાવે. પૂર્ણતાનું પ્રગટીકરણ એ વિવેકાનંદની વ્યાખ્યા હશે. બાકી છે શું? હા, કોમેન્ટ બાકી છે. ચાલો ફટાફટ હેશટેગ એજેસર કોમેન્ટ આપી દો, અને વિડીયો લાઈક કરવાનો બાકી છે ઘણા લોકોનો. ચાલો નિશાબેનની રિક્વેસ્ટ છે, ચાલો ફટાફટ માફ કરજો નિશાબેન. આગળ વધીએ. જોઈએ આપણે કાંકરિયા ગુજરાતની શાળા નંબર 8ના સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ સાથે કાર્ય કરતા એમને નિશાબેનને અનુભૂતિ થઈ છે કે અહીં પાઠ્યક્રમ કરતાં વધુ જીવન પરિવર્તનનું એક સાધન છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના દ્રષ્ટિકોણ મુજબ સર્વસમાવેશકતા એટલે કે ઇન્ક્લુઝિવિટી, પાયાની સાક્ષરતા એટલે કે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી FLN, અને અનુભવ આધારિત શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાંકરિયા ગુજરાતની શાળા નંબર 8માં કાર્ય કરતી વખતે આ દ્રષ્ટિકોણને વ્યવહારમાં ઉતારવા માટે નિશાબેનનો એટલે કે એમનો આ શૈક્ષણિક સંકલ્પ છે. આ સંકલ્પ એ જ દિશામાં એક પ્રયોગાત્મક પગલું છે. બરાબર? જોઈએ ફરી એક સ્લોગન છે, એજ્યુકેશન ઇઝ નોટ પ્રિપેરેશન ફોર લાઈફ બટ એજ્યુકેશન ઇટ લાઈફ ઇટસેલ્ફ. જીવન એ શિક્ષણની તૈયારી નથી, પરંતુ શિક્ષણ એ જ જીવન છે. બરાબર? શિક્ષણ એ જીવનની તૈયારી નથી, પણ શિક્ષણ એ જ જીવન છે. જ્હોન ડ્યુઈ. અહીંયા પણ એક સ્લોગન છે, પૃથ્વી પાસે દરેક જરૂરિયાત માટે પૂરતું છે, પણ લાલચ માટે નહીં. મહાત્મા ગાંધીજી. બાળકની અનિયમિતતા મૂળમાં કેટલીકવાર સામાજિક આર્થિક પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. વિદ્યાર્થીની અનિયમિતતા માત્ર ગેરહાજરીનો મુદ્દો નથી, તે તેના જીવનના સંઘર્ષોની નિશાની છે. તેથી મારો સંકલ્પ એ છે કે શાળાને માત્ર ભણતરનું કેન્દ્ર નહીં, પરંતુ વિશ્વાસ અને સ્નેહનું આશ્રય સ્થાન બનાવવી. આ કોનો વિચાર છે? બેન ડોક્ટર નિશાબેન હેમાંગભાઈ રામી. ખરેખર બેનના આ વિચારોને સેલ્યુટ છે. જોઈએ આગળ. સ્નેહ સેતુ દ્વારા ઘર મુલાકાત કરીને બાળકના જીવન સાથે સંવાદ સ્થાપિત કરવો. બાળકને શિક્ષકની હાજરી નહીં, પણ જોડાણ અનુભવાય તેવો માહોલ ઊભો કરવો. શાળાને આનંદમય, સક્રિય અને જીવંત બનાવવી, જેથી બાળક માટે તે સૌથી પ્રિય સ્થળ બની રહે. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી ઇઝ એન અર્જન્ટ એન્ડ નેસેસરી પરસિક્વેટ્સ. એટલે કે પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકાઉ બને. એ મુજબ આપણે વાત કરીએ તો તે જ રીતે શિક્ષણમાં પણ પાયાની ક્ષમતા મજબૂત હોવી અનિવાર્ય છે. માફ કરજો.
પાઠ્યપુસ્તક પૂર્ણ કરવા કરતાં ક્ષમતા વિકાસ એટલે કે કોમ્પિટન્સી બેઝ લર્નિંગ ઉપર ભાર મૂકવો જોઈએ. બ્રિજ કોર્સને લવચીક બનાવી દરેક બાળક સક્ષમ થાય ત્યાં સુધી બ્રિજ કોર્સ ચાલુ રાખવો. એન્ડ ધ થર્ડ વન, વાંચન, લેખન અને ગણનને રોજિંદી પ્રવૃત્તિઓ સાથે જોડવું. અંતે જોઈએ તો મૌખિક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ એટલે કે એમાં એક સ્લોગન છે રીટા મેય બ્રાઉનનું, લેંગ્વેજ ઇઝ ધ રોડ મેપ ઓફ અ કલ્ચર. બાળકોના મનમાં અનેક વિચારો, પ્રશ્નો અને કલ્પનાઓ ઉદ્ભવે છે, પરંતુ યોગ્ય શબ્દ ભંડોળના અભાવે તેઓ તેમને વ્યક્ત કરી શકતા નથી. પરિણામે તેમની અંદર રહેલી સંભાવનાઓ ઘણીવાર મૌન બનીને રહી જાય છે. આવી પરિસ્થિતિમાં મારો મુખ્ય પ્રયત્ન એ રહેશે, નિશાબેનની વાત થઈ છે કે નિશાબેન તેમને માત્ર ભાષા નહીં પરંતુ તેમની અંદરના વિચારોને નિર્ભયતાથી બહાર લાવવાનો આત્મવિશ્વાસ પણ પ્રદાન કરવું. હું વર્ગખંડમાં એવું ડરમુક્ત અને પ્રોત્સાહનસભર વાતાવરણ ઊભું કરવાની દિશામાં કાર્ય કરીશ, જ્યાં દરેક બાળક પોતાની ભાષામાં અને પોતાના વિચારમાં પોતાની વાતને લોકો સમક્ષ રજૂ કરી શકે. માફ કરજો મિત્રો, અગેન તમને જણાવી દઉં કે અહીંયા આપણે આ નિબંધ પૂર્ણ કરીએ છીએ. હવે આગળ વધીએ. ઘણા બધા વિચારો છે, બરાબર, બોલવાની હિંમત કરે, 10 મિનિટની મુક્ત ચર્ચા વગેરે વગેરે, કારણ કે બાકી આપણે સંપૂર્ણ વાંચન કરીશું તો ઇટ ટેક્સ અ મોર ટાઈમ, તો આપણે જે જોવાનું છે એ કદાચ રહી જશે. બરાબર, ટેકનોલોજીનો માનવીય ઉપયોગ છે, ડિજિટલ ઇન્ક્લુઝન જેની અંદર સમાવેશ છે, એ બધું જ તમે એક વખત વાંચશો એટલે તમને આઈડિયા આવશે. આપણી સમક્ષ કદાચ આ નિશાબેન જ છે, બરાબર, વાલી શિક્ષક ભાગીદારી સહયોગથી સફળતા. એમણે જે સંદર્ભો લીધા છે એ સંદર્ભની વાત પણ એને અહીંયા ઉલ્લેખી છે, જ્હોન ડ્યુઈ લખેલું છે આ, બરાબર. બાકી તો આપણે જોઈએ છીએ બધું, બરાબર. આપણે પૃથ્વી વારસામાં નથી મેળવી, બાળકો પાસેથી ઉછીની લીધી છે, લાલ બહાદુર શાસ્ત્રી. ઉપરનો જે એક વિચાર છે, નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય, લાઈફ સ્કિલ્સ, તેને પણ આપણે જોઈ લેવું જોઈએ, જે અહીંયા 3 વિચારો આપેલા છે. બરાબર, એક શિક્ષક તરીકે આપણે નિશાબેન આપણા માટે ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. તો ચાલો આપણે આગળ વધીએ આપણા મંજિલ તરફ. બીજું છે કેવી રીતે ભણાવીશુંમાં બાળક સ્મિતથી શરૂ થતું સાચું શિક્ષણ, નરેન્દ્ર અરુણભાઈ મંડિર. તો શાળાનો પ્રથમ દિવસ માત્ર નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નથી, પરંતુ બાળકના મનમાં શાળા પ્રત્યે વિશ્વાસ, પ્રેમ અને આનંદ જગાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. અહીંયા જો ચર્ચા કરીએ તો આનંદદાયી શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ ચહેરા પર સ્મિત લાવવું અને શીખવવાની ઉત્સુકતા જગાવતું શિક્ષણ. પ્રથમ દિવસે ગીતો, વાર્તાઓ અને રમતો દ્વારા જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવે તો બાળકના મનમાં શાળાની સુંદર છાપ સર્જાય છે. ગીતોથી શુભારંભ કે ખુશીનો આરંભ. બાળકોને ગીતો ખૂબ ગમે છે. સંગીત અને તાલ બાળકના મનને તરત જ સ્પર્શે છે. આવો 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 બાલ મિત્રો જેવા સ્વાગત ગીતોથી બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય છે. નાની મારી આંખ અથવા એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, આપણે આપણા કામમાં ધ્યાન આપીએ, જેવા ક્રિયાત્મક ગીતો બાળકોને હસતા રમતા શીખવવાની તક આપે છે. જ્યારે બાળકો ગીત સાથે તાળી પાડી હાવભાવ કરે છે ત્યારે વર્ગખંડ આનંદથી ગુંજી ઉઠે છે. ગીતો માત્ર મનોરંજન પૂરતા નથી રહેતા, પરંતુ ભાષા, ઉચ્ચાર અને આત્મવિશ્વાસના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પછી છે વાર્તાઓથી સંસ્કાર અને કલ્પના શક્તિ, બરાબર, લર્નિંગ ટુ લર્ન. આ ખાસ એક આપણે વાંચવા જેવું છે. એનું કારણ છે કે આ સંદર્ભે નિબંધ પૂછી શકાતા હોય છે. તો બાળકના મન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ વાર્તા છે. સિંહ અને ઉંદર જેવી મિત્રતા અને મદદભાવ શીખવતી વાર્તા અથવા ચકલી અને દાણા જેવી મહેનતનો સંદેશ આપતી વાર્તાઓ બાળકોને ખૂબ ગમે છે. જ્યારે શિક્ષક ભાવપૂર્વક વાર્તા કહે છે ત્યારે બાળક કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે. વાર્તા દરમિયાન પૂછાતા નાના પ્રશ્નો બાળકની વિચાર શક્તિને વિકસાવે છે અને વાર્તાઓ દ્વારા બાળક સાચા સંસ્કારો, સહકાર અને માનવતા જેવા ગુણો સહજ રીતે શીખી જાય છે. અને તમે કોમેન્ટ શીખી ગયા હશો. ચાલો આગળ વધીએ. રમતો દ્વારા સહજ શિક્ષણ, તો તમે અહીંયા જોઈ શકો છો, કારણ કે સંપૂર્ણ વાંચીશું તો ઘણો બધો ટાઈમ જશે એટલા માટે, બરાબર. પછી છે શિક્ષક ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ, અને છેલ્લે નરેન્દ્રભાઈનો અંતિમ સંદેશ. આ કેમ આપણે આ નિબંધ કેમ વાંચ્યો, તો હમણાં વેકેશન ખુલ્યું છે, હજુ એને 1 મહિનો જ થયો છે, બરાબર. 8 જૂનથી લઈ
અને આજે જોવા જઈએ તો જે તારીખ મુજબ લગભગ 1.5 મહિનાનો સમય થયો છે. તો પૂછી શકાય છે આવા નિબંધો, એટલા માટે સાંપ્રત પ્રવાહ હોવાથી આપણે આની ચર્ચા કરી છે. હવે જોઈએ આજે આપણે સ્ક્રીન ટાઈમથી સ્કિલ ટાઈમ છે ને, હેડિંગ જબરદસ્ત, એટલા માટે આપણે આવા સામયિકોની ચર્ચા કરતા હોઈએ છીએ. આવું પૂછી લેશે તો તકલીફનો વિષય બનશે. શીખવવાની ઈચ્છા અને આનંદ એ જ સાચા વિકાસનો આધાર છે. સ્કિલ ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી અને કોન્ફિડન્સ વધારવાનો ગોલ્ડન ટાઈમ એટલે સમર કેમ્પ. બરાબર. એક ઝલક મારી શાળામાં યોજાયેલ સમર કેમ્પ વિશેની. કોણ છે? લેખક છે હિતેશભાઈ જાદવ. થેન્ક યુ હિતેશભાઈ. આગળ વધીએ. સર, સમર કેમ્પ એટલે ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટેની શિબિર. પરંતુ આ સમર કેમ્પ અમારી શાળામાં બાળકોની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ શાળા સમયમાં જ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ અવનવી પ્રવૃત્તિઓ, વિવિધ નવીન પ્રવૃત્તિઓનું આયોજન કરી દરેક બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિના વિકાસ માટેનો અમારો પ્રયત્ન ખૂબ જ સફળ રહ્યો. તો બાલવાટિકાથી ધોરણ 5ના બાળકો માટેના સમર કેમ્પમાં પખવાડિયા એટલે કે 15 દિવસ દરમિયાન નવીનતમ પ્રવૃત્તિઓ દરરોજ કરાવવામાં આવી. વગેરે વગેરે પ્રવૃત્તિઓ છે, આપણે વાંચીશું. આગળ વધીએ. આ આયોજન બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને અવારનવાર ઉનાળુ વેકેશનમાં મોબાઈલથી દૂર રહી થયેલ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન મહાવરો કરે એ ઉદ્દેશ્ય સાથેનો અમારો સફળ પ્રયત્ન હતો. હવે આપણને કદાચ મોબાઈલને લગતું કોઈ પૂછે ને તો આપણે આ સમર કેમ્પનું એક્ઝામ્પલ આપી શકીએ કે આવું કરવાથી એનો સ્ક્રીન ટાઈમ ઘટાડી શકાય છે. દેટ ઇઝ વાય જીવન શિક્ષણ જરૂરી છે. જોઈએ અહીંયા જુઓ, સૂર્યપ્રકાશ, હવા અને પાણી વગર આપણે જીવી શકતા નથી, છતાં આપણે તેને ગ્રાન્ટેડ લઈએ છીએ. હેલન કેલર. સમર કેમ્પની મુખ્ય વિશેષતાઓ શું હોય છે? તો કે આ એની મુખ્ય વિશેષતાઓ હતી. અવનવી પ્રવૃત્તિઓ છે ધોરણ 5માં, બરાબર, વગેરે વગેરે. નાનપણથી જ બાળકો સ્વકાર્ય કરતા થાય, પુસ્તકની બહારની દુનિયા અને શીખે, એની માવજત કરે. સમર કેમ્પથી થતા લાભો: બાળકોમાં રહેલ કળા નિખારવા, રમતા રમતા શીખવાનો અનુભવ, મજેદાર અને રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, મોબાઈલથી દૂર, નવીન કૌશલ્યો શીખવવા, સામાજિક કૌશલ્યોની ખીલવણી, નેતૃત્વ તથા ટીમવર્ક જેવા ગુણો ખીલે. એવા ઘણા બધા સોપાનો છે જે તમે સમર કેમ્પથી શીખી શકો છો. આપણે પણ આપણા જીવનમાં ક્યારેક સમર કેમ્પ માણ્યો હશે. બરાબર. તો મિત્રો, અહીંયા આ સમર કેમ્પના અમુક પિક્ચર્સ આપેલા છે જે આપણે જોઈએ. લેટ યોર બ્રાઇટ શાઇન એટ કેમ્પ. પ્રોત્સાહનના સમયાંતરે આપી શકાય. હવે એક પત્ર આપણે જોવાનો છે. જુઓ, મામાને પત્ર. કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ઔપચારિક છે કે અનૌપચારિક છે. વાઘેલા મહેક કુમાર નવીનચંદ્ર. તો અહીંયા જે આ છે, બરાબર, એને આપણે તારીખ સહિત ક્યાં લઈશું? અહીંયા લઈ જઈશું. બરાબર. જોઈએ, શબ્દો માટે આપણે ખાસ આને અહીંયા આવરી લીધો છે. બરાબર. જો શું લખ્યું છે? પૂજ્ય મામા સાદર પ્રણામ. સવિનય સાથ જણાવવાનું કે હું અહીં મજામાં છું. સવિનય જણાવવાનું કે તમે બધા પણ ત્યાં મજામાં હશો. હું સાથ બોલ્યો તો ઘણી વખત આપણે સાથ લખતા હોઈએ છીએ, એટલા માટે તમને કહું છું. જોઈએ, મામા, આ વખતે ઉનાળા વેકેશનમાં તમારા ઘરે ખૂબ મજા આવી. આ વખતનું વેકેશન મારા જીવનમાં યાદગાર બની રહેશે, કારણ કે વેકેશન દરમિયાન કેરીઓ ખાધી, રસગુલ્લા, ગુલ્ફી તેમજ મામીના હાથની બનાવેલી વાનગીઓ ખાવાની બહુ જ મજા પડી. હું અને દીદી કેટલું બધું રમ્યા, બહુ ધીંગા મસ્તી કરી. મામા મામી, તમારી લાગણી હું કદી ભૂલી નહીં શકું. મામા, ખાસ તો જણાવવાનું કે હવે વેકેશન પૂરું થવામાં છે, તો દીદી ધોરણ 10માં એસએસસી બોર્ડ હોવાથી કહેજો કે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપે. નાનીને મારા પ્રણામ. બધાને મારી યાદ આપજો. સમય મળે ત્યારે મળવા જરૂર આવજો. લેખિતિન તમારો ભાણેજ ત.થ.દ. બરાબર. ચાલો આગળ વધીએ. અહીંયા લખેલું છે, વેન ધ લાસ્ટ ટ્રી ઇઝ કટ, ધ લાસ્ટ ફિશ ઇટન એન્ડ ધ લાસ્ટ સ્ટ્રીમ પોઈઝન, યુ વિલ રિયલાઇઝ દેટ યુ કેન નોટ ઇટ મની. ગુજરાતી કરવાનો પ્રયત્ન કરું. જ્યારે પૃથ્વી પરનું અંતિમ, પૃથ્વી લખ્યું નથી પણ આપણે બોલવું જોઈએ, પૃથ્વી પરનું અંતિમ વૃક્ષ કપાશે, અંતિમ માછલી ખવાઈ જશે, છેલ્લું ઝરણું, સ્ટ્રીમ, નદી, ઝરણું, તળાવ સુકાઈ જશે અથવા તો એમાં પોઈઝન ભળી જશે, ઝેરયુક્ત થઈ જશે, ત્યારે તમને ખરેખર અહેસાસ થશે કે પૈસાને ખાઈ શકાતા નથી. લેખક છે ક્રી ઇન્ડિયન ભવિષ્યવાણી. આગળ વધીએ મિત્રો. તો ગ્રીન આર્મી. તો મિત્રો, આપણે આજના સેશનને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણે પાર્ટ 2ની શરૂઆત આપણા વેરી નેક્સ્ટ લેક્ચર